આપણે 4 માર્કની અંદર જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે છે બોર્ડના ફેવરિટ પ્રશ્નો જે છે એની ચર્ચા કરવા જઈએ તો આપણે એક વાત કરીએ બે મુખ્ય કૃષિ પાક, એક ડાંગર અને બીજી વાત કરીએ ઘઉં. તો આજે એ બે પ્રશ્નો એક સાથે આપણે શીખીએ અલગ ટેકનિકથી. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયો જોવામાં જ રહો છો, એમાં સબસ્ક્રાઇબ કરતા નથી, લાઈક કરતા નથી, પરીક્ષા નજીક આવે છે તો તમારે કયા પ્રકારના પ્રશ્નોની જરૂર છે એ ખાસ ડિસ્ક્રિપ્શનમાં લખો, જેથી કરીને મને ખ્યાલ આવે તો એ પ્રકારના વિડીયો બનાવવાની શરૂઆત કરું. ખ્યાલ આવ્યો? તો આજે આપણે મુખ્ય બે કૃષિ પાક ડાંગર અને ઘઉં વિશે ચર્ચા કરીએ. તો અહીંયા લખીશું આપણે ડાંગર, અહીંયા લખીશું ઘઉં. એક સાથે બે પ્રશ્ન, અલગ પ્રકારની ટેકનિક જે વર્ષોથી ભણાવું છું, આજે તમારી સમક્ષ રજૂ કરું છું. તો સૌપ્રથમ કોઈ પણ કૃષિ પાક માટે પહેલા જરૂર પડે અનુકૂળતા. તો ડાંગર માટે કઈ કઈ અનુકૂળતાઓ? તો પહેલા વાત કરવા જઈએ તાપમાન. તો ડાંગર જે છે ને દક્ષિણ ભારતમાં થાય અને દક્ષિણ ભારતમાં તાપમાન જે છે 30 થી 40 સેન્ટીગ્રેડ તાપમાનની જરૂર પડે. પણ નોર્મલી તમે જોવો તો ચોપડીમાં કેટલું છે 20. એ ઉપરાંત વરસાદની વાત કરવા જઈએ તો ડાંગર માટે 100 સેમી થી વધુ વરસાદની જરૂર પડે, 100 પ્લસ. આબોહવાની વાત કરવા જઈએ તો ગરમ અને ભેજવાળી આબોહવાની જરૂર પડે. જ્યારે જમીનની વાત કરવા જઈએ, જમીન તો એક તો કાપવાળી જમીન અને બીજી કેવી હોય દક્ષિણ ભારતમાં મુખ્ય ત્રિકોણ પ્રદેશવાળી જમીન ડાંગરના પાકને વધારે અનુકૂળ છે. એ ઉપરાંત રાજ્યની વાત કરવા જઈએ તો રાજ્યની અંદર દક્ષિણ ભારતના રાજ્યો લખાય. દક્ષિણ ભારતના ખાસ કરીને વાત કરવા જઈએ દક્ષિણ ભારતની અંદર તો અહીંથી ચાલુ કરાય ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આ બધા દક્ષિણ ભારતના રાજ્યો છે. વિશેષતાની વાત કરવા જઈએ તો 1 2 3 4 આવા નંબર આપવાના. તો એક નંબરમાં શું લખીશું તો કે ડાંગર ભારતનો પ્રથમ નંબરનો પાક. આપણે સૌથી વધુ ડાંગરની ખેતી કરીએ છીએ. બીજો નંબર તો વિશ્વમાં ચીન પછી બીજા સ્થાને. ત્રીજા પોઈન્ટની વાત કરવા જઈએ તો ત્રીજા ભાગના લોકો ખોરાકમાં ઉપયોગ કરે છે. અને ચોપડી મુજબ ચોથો પોઈન્ટ જોવા જઈએ તો કુલ જમીનમાં ચોથા ભાગમાં આપણે શું કરીશું? વાવેતર કરીએ છીએ ડાંગરનું. કટિબંધની વાત કરવા જઈએ, કટિબંધ તો ડાંગર જે છે એ દક્ષિણ ભારતની અંદર થાય. તો દક્ષિણ ભારતમાં કયો કટિબંધ આવે? ઉષ્ણ કટિબંધ. ડાંગર જે છે ઉષ્ણ કટિબંધની અંદર થાય અને ખાસ કરીને ચોમાસામાં થાય, એટલા માટે આપણે એને ખરીફ પાક તરીકે ઓળખીએ છીએ. ચોમાસામાં લેવાતા પાકને ખરીફ પાક કહેવાય. માનવ શ્રમની વાત કરવા જઈએ તો ડાંગર જે છે ક્યારાની જમીનની અંદર થાય, એટલે એમાં યંત્રનો ઉપયોગ થતો નથી, પણ સૌથી વધુ માનવ શ્રમની જરૂર પડે તો ત્યાં મોટા પાયા પર વાવેતર થઈ શકે. ખાસ કરીને ત્યાં સિંચાઈની સગવડ હોય, ભલે 100 સેમી વરસાદ ના પડે પણ સિંચાઈની સગવડ હોય તો પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં ડાંગરનો પાક લઈ શકાય. બીજી વાત કરવા જઈએ ઘઉં, તો ઘઉં જે છે એ ઉત્તર ભારતમાં થાય. તો ત્યાંનું તાપમાન કેટલું હોય? 20 થી 30 સેન્ટીગ્રેડ તાપમાન, 20 થી 30. વરસાદ કેટલો પાડવાનો? તો કે 45 થી 75 સેમી જેટલો વરસાદ ઘઉંના પાક માટે વધારે અનુકૂળ છે. ઘઉંની આબોહવાની વાત કરવા જઈએ તો શિયાળામાં થાય તો ઠંડી અને કેવી હોય? ભેજવાળી આબોહવા જોવા મળે. જમીનની વાત કરવા જઈએ તો એક તો ડાંગર માટે કાળી, ગોરાડુ, ફળદ્રુપ જમીન વધારે અનુકૂળ આવી પડે. એ ઉપરાંત રાજ્યની વાત કરવા જઈએ તો ઉત્તર ભારત.
ડાંગર ક્યાં થાય? ઉત્તર ભારતની અંદર. ગુજરાતથી ચાલો પણ ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ આ બધા રાજ્યોમાં થાય. વિશેષતાની વાત કરવા જઈએ તો પંજાબ, એને શું કહીશું? ઘઉંનો ભંડાર. ઘઉં જે છે પંજાબ ઘઉંનો ભંડાર ગણાય. ગુજરાતની વાત કરવા જઈએ તો ગુજરાતમાં કયા ઘઉં? ભાલિયા ઘઉં સૌથી શ્રેષ્ઠ ગુજરાતની અંદર. અને ઘઉં અનાજનો શું છે? રાજા છે. તો એમાં ત્રણ શબ્દો યાદ રાખવાના. એક તો પોષક તત્વો, એમાં કાર્બોદિત, પ્રોટીન, ફોસ્ફરસ, લોહ આ બધા પોષક તત્વો છે. બીજું વાનગી, તો ઘઉંમાંથી રોટલી, ભાખરી, બિસ્કિટ, ટોસ વગેરે બની શકાય. અને સૌથી વધુ આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ. કટિબંધની વાત કરવા જઈએ તો ઘઉં જે છે એ કયા કટિબંધમાં થાય? સમશીતોષ્ણ કટિબંધની અંદર થાય. ઘઉં સમશીતોષ્ણ કટિબંધની અંદર પાક થઈ શકે. અને શિયાળામાં લઈએ છીએ એટલા માટે એને આપણે રવિ પાક તરીકે ઓળખીએ છીએ. જે કે ઘઉંની અંદર માનવ શ્રમ એમ કરતા યંત્રનો ઉપયોગ વધુ થાય. અને આજે આપણા દેશમાં 6થા ભાગની અંદર ઘઉંનું વાવેતર કરીએ છીએ. તો એક બહુ સરળ ટેકનિકથી તમને આ પ્રશ્ન સમજાવ્યો. ખાસ તો આટલી વસ્તુ યાદ રાખવાની. ડાંગર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બોર્ડમાં 3 થી 4 વાર પૂછાઈ ગયો. અને એક સ્વાધ્યાયમાં ઘઉંનો પ્રશ્ન છે, તે પણ એકવાર નજર કરવી પડે. અને બહુ સરળ છે, જલ્દી આવડી જાય. એકવાર નજર કરી લો. ઓલ ધ બેસ્ટ.